પણ ખજૂરભાઈ, હું તમારી સાથે આ વાતને લઈને નહીં, આ તમામ વાતના સ્ટેપ બાય સ્ટેપ જવાબ લઈ અને તમારી સાથે ચર્ચા કર્યા વગર જવાબ આપું છું. અને જો ચર્ચા કરું ત્યારબાદ હું સાચી ઠોકીને ચેલેન્જ મારીને કહું છું કે આ કોઈના મારી પાસે મારી જે પ્રશ્ન હશે ને એના જવાબ નહીં હોય. આ લખી રાખજો. કીર્તિબેન, મેં તમને જેટલા પ્રશ્ન કીધા તમારી પાસે પ્રૂફ છે તો ઓન ટેબલ, મીડિયા તમારું, સમય તમારો, સ્થળ તમારું, અને હું મારી ગાડી લઈને તમારી જગ્યા ઉપર આવી જઈશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય નીમકરોલી બાબા. હું તરુણ આહિર અને અત્યારે છું દેવભૂમિ ઉત્તરાખંડની અંદર. આપ જોઈ શકો છો નીમકરોલી બાબાના સ્થાનક ઉપર ઊભો છો ને કન્ટિન્યુ 3 દિવસથી ગુજરાતી ન્યૂઝની અંદર જોઈ રહ્યા છીએ કે ખજૂરભાઈને પર્સનલી ખૂબ જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેને અનુસંધાને મને અહીંયાથી દેવભૂમિ ઉત્તરાખંડની ભૂમિ ઉપરથી, નીમકરોલી બાબાની જગ્યા ઉપરથી એક વિચાર આવ્યો કે આજે હું દિલ્હીથી ઉત્તરાખંડ આવી રહ્યો હતો ત્યારે મેં કીર્તિ પટેલનો વિડીયો જોયો. કીર્તિબેન પટેલનો વિડીયો જોયો ત્યારબાદ મને એક વિચાર આવ્યો કે કીર્તિબેન જે પણ આરોપ ખજૂરભાઈ ઉપર લગાવી રહ્યા છે એ આરોપ ઉપર હું કીર્તિબેન પટેલને ઓપન ચેલેન્જ આપવા માંગુ છું કે જે પણ ખજૂરભાઈ વિશે તમે આરોપ લગાવી રહ્યા છો એમાં હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. આ વિડીયોના માધ્યમથી તમે એમનો જવાબ આપજો. ઓપન ચેલેન્જ એવી આપું છું કે તમે એમ કીધું કે એમના પ્રૂફ મારી પાસે છે તો તમે લઈ, જગ્યા તમારી, સ્થળ તમારું, સમય તમારો, અને હું ત્યાં આવીશ. અને એક એ પણ વાત કરી દો કે તમારા અને મારા ગુરુ એક છે, હરિહરાનંદ ભારતીજી બાપુ. એની ઉપસ્થિતિમાં તમે તમારી વાત મૂકજો, હું મારી વાત મૂકીશ, અને પછી બાપુ નક્કી કરશે કે ખજૂરભાઈ હાસા કે તમે હાસા. પ્રશ્ન નંબર 1, તમે એવું કીધું કે ખજૂરભાઈ વિધિ નામની વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને એને તરસોડી દેવામાં આવી. તો પહેલી વાત કે આ એમની પર્સનલ લાઈફ છે. કદાચ એમણે વિચારી લો કે કોર્ટ મેરેજ કર્યા છે અને અત્યારે એમને બેને છૂટાછેડા કર્યા, XYZ કોઈ પણ વસ્તુ બની છે. તમે એમ કીધું કે આ સગાઈ કરી એ મહિના દિવસ પહેલા જ એમને મતલબ એમની સાથે છૂટાછેડા કરી નાખ્યા છે. તો એ એમની પર્સનલ મેટર છે. કદાચ ખજૂરભાઈ આવા 5 વ્યક્તિ સાથે રિલેશનમાં રહી અને એકબીજાને બને નહીં અને પછી રાજી ખુશીથી છૂટાછેડા કદાચ કરે તો એમાં ખોટું શું છે? કર્મની દ્રષ્ટિએ જુઓ, કર્તવ્યની દ્રષ્ટિએ જુઓ કે સંસ્કારની દ્રષ્ટિએ જુઓ, એમાં કઈ રીતે ખોટું કહી શકાય તમે એ જણાવજો. પહેલી વાત કે તો વિધિ નામની વ્યક્તિ જે છે એમની સાથે કોર્ટ મેરેજ કરી અને રિલેશનમાં રહ્યા છે અને છૂટા પડ્યા છે તો એમને તો પ્રોબ્લેમ છે નહીં, એમને તો ક્યારે વાત મૂકી નથી. આ વાત તમે મૂકો છો. પ્રશ્ન નંબર 2, તમે એવું કીધું કે જ્યારે ખજૂરભાઈ યુટ્યુબની શરૂઆત કરી ત્યારે એ છોકરીઓ હાયર કરતા, એટલે કે પાત્ર ભજવવા માટે છોકરીઓને રાખતા, પૈસા આપીને, ફી આપીને. ત્યારે તેઓને પ્રપોઝ કરતા, તેમની સાથે મતલબ ખરાબ વ્યવહાર કરતા. તમે એવું પણ કીધું કે મારી સાથે જ્યારે મને હાયર કરી હતી ત્યારે ગોવાની અંદર મારી સાથે એમણે ખરાબ વર્તન કર્યું હતું અને મેં એમને લાફો પણ માર્યો હતો. તો આ 5 વર્ષ પહેલાની વાત તમે 5 વર્ષ પછી કરી રહ્યા છો તો 5 વર્ષ સુધી તમે ક્યાં હતા? પહેલી વાત. બીજી વાત, તમે એવું કીધું કે હું કંગના રણાવત છું, હું સહન ના કરી શકું, મને કદાચ મૂવી મળે કે ન મળે, હું જે છે એ વાત કરું. તો જે કંગના રણાવતની તમે વાત કરી રહ્યા હો તો ખાસ કરી અને તમે 5 વર્ષ સુધી ક્યાં વયા ગયા હતા? 5 વર્ષ પછી તમારામાં કંગના રણાવત ક્યાંથી આવી? તો આજે 5 વર્ષનો જે અંતર છે એ તમે હું વિચારવામાં કાઢી નાખ્યું. પછી ત્રીજી વાત કે કોઈ પણ છોકરીઓ, તમે એમ કીધું ઘણી બધી છોકરીઓ સાથે આવી વસ્તુ બની છે તો એ છોકરીઓ કેમ એમનો અવાજ ઉઠાવતી નથી? અને ઇન કેસ કદાચ એમને હાયર કરી અને એમની સાથે આવો ઘટનાઓ બની હશે, ચાલો વિચારી લઈએ, ખજૂરભાઈએ કર્યું હોય ના કર્યું હોય, મારે કોઈ એમની સાથે ચર્ચા નથી થઈ, પણ વિચારી લઈએ કે એમણે કર્યું છે, એમની સાથે પ્રપોઝ કર્યું છે, એમની સાથે ખરાબ વર્તન કર્યું છે,
પણ ત્યારે છોકરીની પણ મરજી હશે ને, એમાં છોકરીએ પણ સામે મતલબ ઈચ્છા દર્શાવી છે તો જ એ વસ્તુ બની હશે ને, એકબીજા વગર તો બને નહીં. અને તમે એવું પણ બોલો છો કે કદાચ છોકરીની મજબૂરી હોય કે એમને પૈસાની જરૂર હશે અથવા તો એમને ફેમસ થવાની જરૂર હશે, તો પ્રશ્ન મારો એ છે કે એમાં બેયની જરૂરિયાત છે ને. આજે હું કપડાં લેવા દુકાન ઉપર જાઉં છું, મને અહીંયાથી એમ કહે કે ભાઈ 2000 રૂપિયાની આ 2000 રૂપિયાની કપડાની જોડી છે, અને હું એ કપડાની જોડી લઈ અને હું એમ કહું હું આ છેતરાઈ ગયો છું 2000 રૂપિયા આપી, તો મને કોઈ ફોર્સ તો કર્યો નતો લેવા માટે. એ વેપારીએ મને કઈ પહેણે તો આપી નહોતા દીધા. અમારા બેયની મરજીથી કપડાં લેવાના છે ને, એને દેવાતા અને મારે લેવાતા. તો એ દીકરીઓ ક્યારે કોઈ સામે આવી નથી ને તમે કહી રહ્યા છો, બરાબર? તો આ વાત કેટલી યોગ્ય છે? એટલે પહેલી વાત કે દીકરીઓ બાબતે, છોકરી બાબતે જે તમે ખજૂરભાઈની છબી ખરડવાનો પ્રયાસ કરો છો એ તદ્દન જૂઠું કહેવાય. આ વાત તમે તમારા પુરાવા જે છે એ લઈ ઓન ટેબલ બેસી શકો છો. એ ખોટા સાબિત કરવા કર્મની દ્રષ્ટિએ, કર્તવ્યની દ્રષ્ટિએ આ નીમકરોલી બાબાની જગ્યા ઉપરથી હું તમને કહું છું કે હરિહરાનંદ બાપુ તમારા પણ ગુરુ છે ને મારા પણ છે. તમને પણ પર્સનલી ઓળખે છે ને મને પણ ઓળખે છે. હું નીમકરોલી બાબાની જગ્યા ઉપરથી એમ કહું છું કે બાપુની સાક્ષીએ આપણે કર્મ, કર્તવ્ય અને સંસ્કારની દ્રષ્ટિએ કદાચ ખજૂરભાઈ આ કર્યું હોય તો એની પર્સનલ મેટર છે, કોઈ ખોટું વસ્તુ નથી કહેવાતી અને એનાથી કઈ ખરાબ નથી સાબિત થવાતી. આ પહેલી વસ્તુ. વાત નંબર 2, તમે એવું કહેશો કે ખજૂરભાઈ જે છે સેવાના નામે એ મેવા ખાય છે, એટલે કે એ જે છે એ મકાન બનાવી એક મકાનમાં 3 થી 4 લાખ રૂપિયા ખર્ચો કરે છે અને મિનિમમ 1 થી 1 મકાનની અંદર 20 થી 25 લાખ રૂપિયા એ કમાય છે યુટ્યુબની અંદર. તો કીર્તિબેન, આજે હું તમને કહેવા માંગુ છું કે હું દેવભૂમિ ઉત્તરાખંડની અંદર છું. આજે અહીંથી એક યુટ્યુબરનું તમને નામ આપવા માંગુ છું કે UK07 રાઇડર. આજ તમને ખબર છે યુકેની મતલબ ઉત્તરાખંડની અંદર ખૂબ ફેમસ છે. એવા યુટ્યુબરો અનેક છે જેઓએ ક્યારેય પણ આજ દિન સુધી દાન કર્યું નથી, કરોડો રૂપિયા કમાય છે. હું તમને UK07 રાઇડરની વાત કરું તો એક આજે કરોડો રૂપિયા કમાય છે તો એના 100 કરોડો રૂપિયાની ગાડી રાખવાના છે, જ્યારે ખજૂરભાઈના 100 મકાન બનાવવાના છે. અને કદાચ એ એક મકાન 3 થી 4 લાખ રૂપિયા વાપરી અને 25 લાખ રૂપિયા કમાય છે તો હજી ખજૂરભાઈ મકાન બનાવવાનું તો બંધ કર્યું નથી, કન્ટિન્યુ પહેલેથી હજી છેલ્લે સુધી મકાન બનાવવાનું શરૂ જ છે. અને કદાચ એ મકાન બનાવીને કમાય છે તો એ મકાનમાં જ વાપરે છે ને. ઘણા બધા યુટ્યુબર, તમારું જ નામ લઈ લો, તમે ખુદ યુટ્યુબર છો, તમે કમાવશો, તમે શું કર્યું? અન્યથા બીજા ગુજરાતના યુટ્યુબરનું તમે નામ લો, કેટલાય લોકો યુટ્યુબરો યુટ્યુબમાંથી હજારો રૂપિયા કમાય છે તો સારી સારી ગાડીઓ રાખે છે, 5 સ્ટાર જિંદગી જીવે છે, અને જ્યારે ખજૂરભાઈ સેવા કરે છે એમાં ખોટું છે શું? આ બીજી વાત. ત્રીજી વાત કે ખજૂરભાઈ એવું કહેતા હતા કે હું ફંડ લેતો નથી, અને તમારી પાસે એવો પ્રૂફ છે કે ખજૂરભાઈ ફંડ લે છે. તો પહેલી વાત, જ્યારે ખજૂરભાઈ આની શરૂઆત કરી ત્યારે ખજૂરભાઈ જાહેરમાં બોલતા હતા, એનો હું સાક્ષી છું કે ખજૂરભાઈ એવું કહેતા કે અમે ફંડ નથી લેતા, પણ છેલ્લા ઘણા ટાઈમથી એમના મોઢેથી મેં નથી સાંભળ્યું કે ખજૂરભાઈ એવું બોલતા હોય કે અમે ફંડ નથી લેતા. કદાચ લોકોને એવો આગ્રહ હોય કે ખજૂરભાઈ તમે ફંડ લ્યો, જબરદસ્તી અમે જોયું છે કે તમે અમારું નામ ક્યાંય પણ જગ્યાએ આપતા નહીં, અમે તમને ફંડ માંગવા આપીએ, ફંડ આપવા માંગીએ છીએ, જબરદસ્તી આપતા હોય. આવા ઘણા લોકોના ઉદાહરણ અમે જોયા પણ છે. ત્યારે કદાચ છેલ્લે એટલે કે લાસ્ટ ટાઈમથી ખજૂરભાઈ લેવાનું શરૂઆત કર્યું પણ હોય. મારે કોઈ ચર્ચા એની સાથે નથી થઈ, પણ હું એમની સાથે ચર્ચા કરી અને તમારી સાથે આ બધા જ પ્રશ્નના જવાબ ઓન ટેબલ મીડિયાની સામે તમને ખોટા સાબિત કરવાની તેવડ મારામાં છે. પણ કોની? ભારતી બાપુની સાક્ષી, હરિહરાનંદ ભારતી બાપુની સાક્ષીએ હું કહું છું કે બાપુ નક્કી કરશે. તમે તમારા મુદ્દા મૂકો, હું મારા મુદ્દા મૂકું, પછી બાપુ નક્કી કરશે કોણ સાચું અને કોણ ખોટું. વાત રહી દાનની, તો કદાચ હાલો તમે એમ કહો છો કે અમેરિકાની અંદરથી આપ્યું તું, આ છે તે છે, મેં જોયું વિડીયો. અને હાલો ખજૂરભાઈ પહેલા એક્સેપ્ટ નહોતા કરતા, એને ફંડ નહોતું લેવું, હવે કદાચ લોકો જબરદસ્તી આપતા હોય અને એક્સેપ્ટ કરે, પણ છેલ્લા ઘણા ટાઈમથી મેં એમના મોઢેથી નથી સાંભળ્યું કે ભાઈ અમે દાન નથી લેતા. એટલે લીધું હોય તો એમાં ખોટું છે શું? હું તમને એમ કહું છું
કે આટલું બધું ખજૂરભાઈ કરી રહ્યા છે, બરોબર, આમાં ક્યાં એના કર્મમાં ભૂલ છે, ક્યાં એના કર્તવ્યમાં ભૂલ છે, ક્યાં એને કથણીમાં ભૂલ છે, ક્યાં એના સંસ્કારમાં ભૂલ છે? આ દીકરીઓ વાળી વાત છે એમાં પણ નથી. હું એમ કહું છું, બેયની મરજી વગર નથી થતું. ક્યારે તમારે યાર 5 વર્ષ પહેલા થયું તો આજ સુધી તમે ક્યાં હતા? પહેલી વસ્તુ. અને કદાચ કેટલી પણ દીકરીઓ યારે થયું હોય તો બેયની મરજીથી થયું હોય ને, ચાલો તમે એક વસ્તુ વિચારો, તો એમાં ખોટું છે શું? કદાચ 10 દીકરીઓ સાથે ખજૂરભાઈ રિલેશનમાં આવ્યા, એમને બેને ના બન્યું, ફીટ ના બેસું, તો બે છૂટા થઈ ગયા. એમાં શું વિધિની તમે વાત કરી, કોર્ટ મેરેજ કરેલા હતા, બેને ના બન્યું હોય તો છૂટા થઈ ગયા. આજે દીપિકા પાદુકોણનું ઉદાહરણ લઈ લો, એને 5 બોયફ્રેન્ડ 5 હીરાઓ સાથે રિલેશન કર્યા છે અને 6 સાથે મેરેજ કર્યા છે. તો એમાં ખોટું છે શું? એમની પર્સનલ લાઈફ છે. અને તમે એવું પણ બોલો છો કે ખજૂરભાઈના જે વાઇફ છે અત્યારે મીનાક્ષીબેન દવે, એમની વિશે પણ એમના પણ હું ઘણું બધું જાણું છું ને એ પણ બહાર કાઢવાની છું. તો બેન, તમને ખરેખર દિલથી એમ કહું છું કે નીમ કરોલી બાબાની જગ્યા ઉપરથી ઉપરને એક સંદેશ આપું છું કે આ તમારાથી નથી બોલાતું. એની પર્સનલ લાઈફ છે, એમની પર્સનલ લાઈફ એ એમની રીતે જીવી શકે છે, એમાં તમારો કોઈ અધિકાર નથી કહેવાનો. અને આ પર્સનલ લાઈફ તમે આ સ્પષ્ટપણે એવું લાગે છે કે તમે આ મુદ્દાઓ તમે ફેમસ છો, નો ડાઉટ, પણ હવે જે મુદ્દા જે છે એ ઓવર ફેમસ થવાના છે. આ પહેલી વસ્તુ. અને એનું તમને રીઝન આપું કે ખજૂરભાઈએ જ્યારે તેલના બિઝનેસની શરૂઆત કરી ત્યાર પછી આ આખી ઘટનાઓ બની છે. એનું રીઝન મેન એ છે કે અત્યારે કોઈ સ્પેસિફિક સમાજ ખજૂરભાઈને ટાર્ગેટ કરી રહ્યો છે. ખજૂરભાઈને કીર્તિબેન એવું પણ કહે છે કે ખજૂરભાઈએ તેલની એની ડીલ થઈ ત્યારે પહેલા 25% નક્કી થયા માર્કેટિંગના, પછી 35% કર્યા, પછી એમ કીધું કે ભાઈ એક તરુણભાઈ જાની અને ખજૂરભાઈ જાની એમ કરીને 70% માંગ્યા કે મારો ભાઈ જાહેરાત કરવામાં મારી હારે હોય છે, પછી 70% માગી લીધું. તો પણ એમાં શું ખોટું છે? હું એમ કહું છું કે ધંધો કરવો ને બેન એ સહેલો છે, એનું માર્કેટિંગ જે કરવું ને એનું જ મહત્વ છે ને એના જ પૈસા હોય છે. હું કદાચ એમ કહું 70% ખજૂરભાઈ માગ્યા હોય તો એમાં કાંઈ ખોટું નથી, માગી શકે, અને એ પૈસા એ સેવામાં જ વાપરે છે. અને તમે એમ કે મકાન કરીને માર્કેટિંગ કરીને પૈસા કમાય છે ને વિડીયો બનાવે છે, તો ખજૂરભાઈ હજી મકાન બનાવવાનું બંધ નથી કરી દીધું. આ જરૂર છે ને? આ ઘણા બધા યુટ્યુબરો છે, કેમ સેવા નથી કરતા? પૈસા બધા કમાય છે, સારી ગાડીઓ રાખે છે, બંગલા રાખે છે, પ્રોપર્ટી બનાવે છે, તો એમનું કેમ તમે ક્યારે નથી વાત લાવતા? વસ્તુ ખજૂરભાઈને અત્યારે સ્પેશિયલ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હું કામ કે તેલના બિઝનેસ પછી મને એવું દેખાય છે, મારું વ્યક્તિગત એવું માનવું છે કે એની અસર ઘણા બધા લોકોને એમના બિઝનેસ ઉપર થઈ છે, એનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. અને એ જે વરાળ નીકળે છે એ આ બધું ઊભું કરી રહ્યું છે. સ્પષ્ટ સમજાય તેને વંદન અને ન સમજાય તેને અભિનંદન. ખાસ કરીને બહુ સમજવા જેવી વાત છે. ઘણા બધા લોકોની મેં પોસ્ટ જોઈ, સમજદાર રાજકીય ઘણા બધા પક્ષોના, કે જે અમુક સિંગતેલ છે એમને લઈ, સહજ સિંગતેલ સ્પષ્ટ બોલું છું, લઈ અને પોસ્ટો થઈ રહી છે. તો અમુક સમાજ અત્યારે સ્પેસિફિક સમાજ ખજૂરભાઈને ટાર્ગેટ કરતું હોય એવું મને પર્સનલી દેખાય છે. પણ ખજૂરભાઈ, હું તમારી સાથે આ વાતને લઈને નહીં, આ તમામ વાતના સ્ટેપ બાય સ્ટેપ જવાબ લઈ અને તમારી સાથે ચર્ચા કર્યા વગર જવાબ આપું છું. અને જો ચર્ચા કરું ત્યારબાદ હું સાથી ઠોકી અને ચેલેન્જ મારીને કહું છું કે આ કોઈના મારી પાસે મારી જે પ્રશ્ન હશે ને એના જવાબ નહીં હોય. આ લખી રાખજો. કીર્તિબેન, મેં તમને જેટલા પ્રશ્ન કીધા તમારી પાસે પ્રૂફ છે તો ઓન ટેબલ, મીડિયા તમારું, સમય તમારો, સ્થળ તમારું, અને હું મારી ગાડી લઈને તમારી જગ્યા ઉપર આવી જઈશ. કોની સાક્ષીમાં? હરિહરાનંદ ભારતીજી બાપુ, કે જે તમને પણ ઓળખે છે, જે મને પણ સારી રીતે ઓળખે છે, તમારા પણ ગુરુ છે, હું પણ ગુરુ માનું છું. આપણે બંને આપણી વાત મૂકશું, પછી બાપુ નક્કી કરશે ખજૂરભાઈ સાચા કે કીર્તિબેન પટેલ. આ વાત આપણે લોકો સામે મૂકશું. એટલે ખજૂરભાઈની છબી ખરડવાનો બિલકુલ પ્રયાસ કરાય નહીં, કારણ કે એમનું કર્મ જોઈએ તો એક મહાન માણસ કહેવાય, મહાન વિભૂતિ કહેવાય. જે સેવા કરવી ને પૈસા કાઢવાને ખિસ્સામાંથી બહુ મોટી વાત છે. કમાવા સહેલા છે, યુટ્યુબરો કમાય છે ઘણા બધા, કોઈ 1 રૂપિયો સેવામાં નથી વાપરતું ભાઈ.
સારી ગાડીઓ, સારી બંગલા, પ્રોપર્ટીઝ બનાવે છે. અને ખજૂરભાઈને તમે આ કઈ દિશામાં લઈ જાઓ છો વાત બધી. અમે ખજૂરભાઈના સપોર્ટમાં છીએ રહેવાના, અને સ્ટેપ બાય સ્ટેપ ઉડદડિયાર સપોર્ટર નહીં, સ્ટેપ બાય સ્ટેપ કીર્તિબેને જે વાત કરી છે સ્ટેપ બાય સ્ટેપ એની પાસે પ્રૂફ છે. એ જ પ્રૂફ સાથે મારામાં જવાબ દેવાની ત્રેવડ છે અને આપવાના જ છે. સ્થળ તમારું કીધું, જગ્યા તમારી, સમય તમારો, ખાલી તમે લોકેશન આપી દેજો, ગાડી લઈને આવી જાય. પણ બાપુની સાક્ષીમાં બાપુએ પછી નક્કી કરવાનું છે કે તમે કીર્તિબેન હાસા છે કે હું હાસો છું. ટૂંક જ સમયની અંદર તો તમારામાં તાકાત હોય આ વિડીયો તમારી પાસે પહોંચે. એટલે મારો નંબર છે એ તમને બાપુ પાસેથી મળી જશે. બરાબર, તમે કોન્ટેક કરી શકો છો, અથવા તો હું તમારો કરીશ. આપણે સ્થળ નક્કી કરશું, જાહેરમાં જગ્યા નક્કી કરશું, બાપુને બોલાવશું. તમે તમારી વાત મૂકજો, હું મારી વાત મૂકી, બાપુ નક્કી કરશે કે કોણ હાસું અને કોણ ખોટું. બસ અહીંયા આવ્યો આજે આખી રાત હું પ્લેનમાં દિલ્હી આવ્યો હતો. આ સ્પષ્ટ વાત કરું ગુજરાતથી, આજે 3 દિવસથી હું જોતા હોઉં છું મીડિયાની અંદર. પ્લેનમાંથી હું દિલ્હીથી જ્યારે ઉત્તરાખંડ આવતો હતો ને રાતે મેં વિડીયો જોયો, મને 12 વાગે કે 2 વાગે, ત્યાર પછી મને નીંદર નથી આવી. અને આ વિડીયો હું જોતા જોતા બહુ વિચાર કરતો હતો. અહીંયા સુધી પહોંચ્યો ને ત્યાં સુધી મેં વિચાર કર્યો, અને પછી મને એવું થયું કે આજે દિલ ઉપર હાથ મૂકીને મારે વિચારવું જોઈએ ખજૂરભાઈ હાચા કે કીર્તિબેન પટેલ. અને કદાચ કોઈ બોલે કે ન બોલે, મારે ઈમાનદારીથી જે હું સમજો છું એ વાત મારે મૂકવી જોઈએ. બાબાની સાક્ષીએ કહું છું કે ખજૂરભાઈ હાચા છે, ખજૂરભાઈનું કર્મ સાચું છે, ખજૂરભાઈનું કર્તવ્ય સાચું છે, ખજૂરભાઈના સંસ્કાર સાચા છે. કદાચ ખજૂરભાઈએ દીકરીઓ સાથે કાંઈ પણ કર્યું હોય, કદાચ એમ કહે છે મારી પાસે પ્રૂફ છે, તો એ કાંઈ ખોટું નથી, બેની મરજીથી જ શું હોય છે. અને વિધિબેન સાથે કોર્ટ મેરેજ કર્યા છે તો બેની મરજીથી કર્યા છે, છૂટા થયા છે તો બેની મરજીથી થયા છે. એમાં કીર્તિબેન તમારે પડવાનું આવતું જ નથી. અને વાત તમે મીનાક્ષીબેનની પણ કરી રહ્યા છો તો તમને શરમ આપવી જોઈએ. અને કીર્તિબેન ખાસ તમને જણાવી દઉં છું કે હું તમને બેન કહીને કહું છું, આ વિડીયોમાં આનો જવાબ તમે કદાચ આપો તો સૂકીને નહીં બોલતા. હું તમને બેન તરીકે કહું છું, તમે મને પ્રેમથી જવાબ આપજો. જો સૂકીને બોલશો તો કદાચ મારે કોઈ એવો ઇન્ટેન્શન નથી કે ભાઈ યુટ્યુબની અંદર મારો વિડીયો વાયરલ થાય. કોઈ નહીં કરતા, એક લાયક નહીં કરતા. કારણ કે હું આ 2 મહિનાથી મેં મારી ચેનલની અંદર વિડીયો નથી મૂક્યો, એટલે મારે કોઈ એવું છે નહીં મતલબ. પણ આ જોયું એટલે નથી રહેવાનું, એટલે મૂકું છું. એટલે હું તમને પ્રેમથી કહી દઉં છું કે હું તમને બેન તરીકે કહું છું કે તમે મને એ જ ભાષામાં જવાબ આપજો, સૂકીને એક શબ્દ બોલતા નહીં. બાકી કાં તો તમારો યુટ્યુબની અંદર સહેલો વિડીયો છે તમારો, અને કાં મારો આ સહેલો વિડીયો છે. આ વસ્તુ ખાસ લખી રાખજો. તમે પણ બાપુના સહેલા છો અને હું પણ બાપુનો સહેલો છું. ગુરુ આપણે હરિહરન ભારતી બાપુ છે, એમની સાક્ષીએ નક્કી કરવાનું છે અને સાબિત તો કરવાનું જ છે. બસ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય હરિહરન ભારતીજી બાપુ, જય નીમકરોલી બાપુ, જય જય ગરવી ગુજરાત.